આજે 8મી નવેમ્બર 2025 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. બ્રહ્મા નંદ કહે રે એમ સમજે તે જન શૂરા, તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. બ્રહ્મા નંદ કહે રે એમ સમજે તે જન શૂરા. શૂરવીરતાના પદોના ત્રીજા પદની આ અંતિમ પંક્તિ છે. બ્રહ્માનંદ સ્વામી શૂરવીરતા માટે ઘણું આ પદોમાં કહી ગયા. ભગવાનના માટે માથું મૂકે તે શૂરવીર, મન સાથે અને વિષય સાથે લડાઈ લે તે શૂરવીર, ભગવાનને કરતા હરતા માને તે શૂરવીર, ભગવાનને સર્વોપરી પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સમજે તે શૂરવીર, દેહ અને દેહના સગા સંબંધી સ્વાર્થી છે, આંખ મીચાણી પછી કોઈ કોઈનું નથી એવી પ્રકારની સમજણ રાખે તે શૂરવીર, જગતને નાશવંત દેખે તે શૂરવીર, ક્યારેય પણ ભગવાનના ચરિત્રની અંદર, એ મનુષ્ય ચરિત્ર હોય કે દિવ્ય ચરિત્ર હોય, એમાં શંકા કુશંકા ન કરે તે શૂરવીર. અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ સંતો અને હરિભક્તોને બ્રહ્મની મૂર્તિ માને, અક્ષરધામના મુક્ત માને, દિવ્ય માને, નિર્દોષ માને તે શૂરવીર. ક્યારેય પણ કોઈ સંત કે હરિભક્તનો અભાવ કે અવગુણ ન લે, ન જુએ, ન વિચારે, ન સાંભળે તે શૂરવીર. આત્મદ્રષ્ટિ કરે તે શૂરવીર, અહંતા અને મમતાનો ત્યાગ કરે તે શૂરવીર, સંત અને ભગવંતના માટે શું ન થાય એવી જેની દ્રઢ વિચારધારા હોય તે શૂરવીર. ભગવાનની રસ, રુચિ, અભિપ્રાય અને મરજી પ્રમાણે જ વર્તે, મનગમતું ક્યારેય પણ ન કરે તે શૂરવીર. એકમાત્ર ભગવાનને રાજી કરવાની તમન્ના અને ઝંખના જેના મનમાં 24 કલાક થયા કરે છે એ શૂરવીર. આ ત્રીજા પદની અંતિમ પંક્તિની અંદર બ્રહ્માનંદ સ્વામી ગુરુ વચને ચૂરે ચૂરા થાય તેને શૂરવીર કહ્યો છે. બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન શૂરા. હાથમાં તલવાર, ભાલા, બંદૂકો, એટમ બોમ્બ લઈ અને કેટલાનો કચરઘાણ બોલાવી નાખે અને વગર વાંકે મારે, ટીપે, દંડ આપે એને શૂરવીર નથી કહ્યો. આગળ જેટલી વાતો કરી એ તમામ સાધના જેના જીવન સાથે વણાયેલી હોય, ઉપાસના વણાયેલી હોય, સમજણ વણાયેલી હોય અને જે ભગવાનનો ભક્ત થયો હોય ને ભગવાનનો થઈને રહ્યો હોય એ શૂરવીર છે. બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન શૂરા, તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. આને શૂરવીર કયો. જ્યાં સુધી દેહને પંપાળીને રાખીએ છીએ
દેહ દ્રષ્ટિ જ્યાં સુધી આપણી સાથે છે, દેહને ગમે એ પ્રકારની જ આપણે સેવા ભક્તિ સત્સંગ કરીએ છીએ, ત્યાં સુધી સમજવો કે આપણામાં ભક્તપણું નથી આવ્યું. ગુણાતીત ગુરુ પરંપરાને જ્યારે જોઈશું, એના જીવનની અંદર બનેલા પ્રસંગોને વાંચીશું, સાંભળીશું, વિચારીશું, ત્યારે ખ્યાલ આવે કે પોતાના ગુરુના વચનની અંદર કેવા ચોરેચૂરા થયા છે. જુઓ ભગતજી મહારાજ, ભલે આપણે આધ્યાત્મિક રીતે એને બ્રહ્મ સ્વરૂપ માનીએ, અક્ષર બ્રહ્મ માનીએ, ગુણાતીત સંત માનીએ, પરમ એકાંતિક માનીએ, પરંતુ આ બ્રહ્માનંદ સ્વામીના વચનો આ કીર્તનમાં લખાયા છે એ કોઈના પણ જીવનની અંદર સાંગોપાંગ ઉતર્યા હોય તો ભગતજી મહારાજના જીવનની સામુ નજર કરો. ગુરુ વચને ચોરેચૂરા થયા છે. અને એ ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાળવામાં ક્યારેય પાછીપાની નથી કરી, મનમાં તર્ક વિતર્ક નથી કર્યો, શંકા કુશંકા નથી કરી, થશે કે નહીં થાય એવો વિચાર નથી કર્યો. એકમાત્ર નિષ્કામ ભાવના એવી હતી કે મારે મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાડીને એમને અંતરથી અતિશય રાજી કરવા છે. જે વચન કહ્યા તે પ્રમાણે ભગતજીનું દેહ વળ્યું છે. ગુણાતીતની જીભ વળી એ પ્રમાણે ભગતજીનું દેહ વળ્યું છે. 24 કલાકની અંદર માત્ર 1 કલાક પનાઠી વાળીને સૂતા, બાકી 23 કલાક સુધી સેવા કરતા, ભક્તિ કરતા, સત્સંગ કરતા, કથા વાર્તા કરતા, ધ્યાન કરતા, માનસી કરતા. ચૂનો કાલવ્યો, સંતોનું મુંડન કર્યું, ચાંદની સીવી, ગિરનાર પર્વતને બોલાવવા માટે ગયા, સ્વામીના વચને કરીને પવિત્રાનંદ સ્વામીને અક્ષર પુરુષોત્તમના મહિમાની વાતો કરી. કેવી આજ્ઞા પાડી છે. 400 આંબાને પાણી પાયું. ભક્તપણું કોને કહેવાય? સંત અને ભગવંતની આજ્ઞાની અંદર નિસંદેહ અને નિશંક થઈને ચોરેચૂરા થઈ જાય તે ભગવાનનો ભક્ત છે. ભગવાનની આજ્ઞા તો સૌ કોઈ પાળે, પરંતુ ભગવાનના અખંડ ધારક સંત જે આપણા જેવા સામાન્ય કક્ષાના દેખાતા હોય, એના વચનની અંદર શૂરવીર થઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી મંડોરે તે શૂરવીર છે. જાગા સ્વામીએ જ્યારે એમને બંદી છૂટી શાસ્ત્રીજી મહારાજના કહેવાથી, અને શાસ્ત્રીજી મહારાજ જાગા સ્વામી પાસે આવ્યા અને દંડવત પ્રણામ કર્યા, ત્યારે જાગા સ્વામીએ કહ્યું, તું અહીંયા ક્યાંથી? અહીંયા આવવાની તો દરેકને મનાઈ કરી છે, દરેકના માટે બંધી છે કે જાગા સ્વામીના આસને કોઈએ જવું નહીં. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હવેથી તમારી બંધી છૂટી, અને માંડીને બધી વાત કરી. જાગા સ્વામી રાજીના રેડ થઈ ગયા, અને જાગા સ્વામીએ કહ્યું કે મારી એક ઈચ્છા છે કે તું શિખરબદ્ધ મંદિર બનાવે અને મધ્યખંડની અંદર મહારાજની સાથે આપણા ગુણાતીત ગુરુ અક્ષરબ્રહ્મની મૂર્તિની પ્રતિષ્ઠા થાય. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે જાગા સ્વામી, મોટા મોટા મંદિરોના નિર્માણ કરવાને એ તો રાજા મહારાજા કે આચાર્યનું કામ. અમારે તો કોઠારમાં 2 પૈસાનું પત્તું લેવા જવું હોય તો 17 વખત વિચાર કરવો પડે, અને જઈને ઊભા રહીએ અને કોઠારી પાસે પત્તું માગીએ તો તરત જ એમ કે તારે ક્યાં બૈરા છોકરા છે, તારે કોના દીકરાના લગ્નમાં જવું છે, તારે કોના છોકરા પરણાવવા છે. અડધો કલાક સુધી ગરીબ ભિખારીની જેમ ત્યાં બેઠા રહીએ, ત્યારે માંડ કોઠારી
આપણને હળધૂત કરીને 2 પૈસાનું પત્તું આપણી આગળ ફેંકે. 2 પૈસાના પત્તા માટે પણ આટલા વલખા મારવા પડતા હોય તો લાખો રૂપિયાના ગગનચુંબી મંદિર બનાવવા એ અમારું કામ નહીં. ત્યારે જાગા સ્વામીએ કહ્યું કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ, તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ, અને મહારાજની કૃપા અને આશીર્વાદથી એ વચન પૂરા ન થાય તો અમારી ખોટ. અને શાસ્ત્રીજી મહારાજે પોતાના ગુરુ જાગા સ્વામીનું વચન ઝડપી લીધું છે. અક્ષર પુરુષોત્તમ મંદિર બનાવવા માટે કેટલા કષ્ટો સહન કર્યા. જ્યાં જાય ત્યાં અડધૂત થાય, અપમાન થાય, તિરસ્કાર થાય, ભિક્ષા ન મળે, ખાટી છાશ પણ ન મળે. કેરોસીનના ડબ્બાની અંદર ખીચડી પકાવવાનો સમય આવ્યો. એવી પરિસ્થિતિની અંદર પણ ભગતજી મહારાજ અને જાગા સ્વામીના વચનની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ચૂરેચૂરા થયા છે. આ ભક્તપણું છે. ભક્તપણું કોને કહેવાય? તો ગુણાતીત ગુરુઓના જીવનની અંદર બની ગયેલા નાના મોટા પ્રસંગોને વાંચીશું ત્યારે ખ્યાલ આવશે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.